ગુડ મોર્નિંગ મારા વાલા, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો, પણ મજામાં છું. સ્વાગત છે આપણા 22મા દિવસના વ્લોગમાં. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી ગયો. અને કાલે આપણે ગયા હતા અમિતભાઈના ઘરે, તો બહુ મોજ મસ્તી કરી અને 2.5 થી 3 કલાક જેવું રોકાણા. ત્યાં આપણે ખૂબ આનંદ થયો. અને તમને બધાને એ વ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરજો. અત્યારમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં, જવા હેલી આવે છે. અત્યારમાં આપણે ઉતારવાના છે રીંગણા. હા, આપણે રીંગણીનો રોપ જે કાલે સોંપ્યો હતો ને એ છે. અને પાણી હોતું પાઈ દીધું છે. મિત્રો લાઇટ આવી ગઈ છે, મોટર ચાલુ કરી દીધી છે અને સલ્ફર પાવાનું ચાલુ કર્યું છે આપણે હારો હાર. કેમ કે રીંગણીમાં અત્યારે વરસાદને લીધે પાણી વધી ગયું છે. તો સલ્ફર પાવી છે. પાણી જો તમને સફેદ જેવું લાગતું છે થોડુંક. હવેથી પાણી આવેલું આવે છે, સલ્ફર ચાલુ છે. અને આપણે ઘણા બધા રીંગણા ઉતારે છે, તો ત્યાં જવાનું છે રીંગણા ઉતારવા અને પાણીની બોટલ જેવા. કેમ કે વાગી ગયા છે 11 ને સવારનું હું રખડું છું, રીંગણા ઉતારવા ગયો નથી, એટલા માટે પાણીની બોટલ ભરીને જાવ. રીંગણામાં હવે રંગ લાગ્યો એવું કહી શકાય. કારણ કે જો તમે આ રીંગણા આમ જુઓ, જો એપલ છે કલરમાં, તમે જુઓ ખાલી એકવાર. હજી જો એવા જ રીંગણા દેખાય છે. અને હવે માર્કેટમાં થોડોક સુધારો થઈ ગયો છે, થોડા સારા ભાવ આવે છે. જો આ રીંગણા જે ઉતારવાનું ચાલુ છે. અને ખાસ તો તમારે કેવા બજાર છે, ભાવ છે રીંગણાનો, એ ખાસ કોમેન્ટ કરજો. અમારે જે ભાવ છે ને એ જો હમણાં તમને કહીશ, એન્ડ સુધી બનાવી ગયો હું શું કહે છેલ્લા સુધી બનાવી ગયો. પણ તમને અમારા રીંગણાનો ભાવ જણાવીશ, તમારે કેટલો ભાવ આવે છે રીંગણાનો. વરસાદ ચાલુ થઈ ગયો છે, સાટા મીંડા ચાલવા ધીમા ધીમા. પલાળ દે એવું આમ તો સારા સાટા આવે છે. અને આપણે છે ને ચાલુ વરસાદમાં પાણી વાળવી છે. કોઈ વિશ્વાસ ન કરે તો તમને લાઈવ બતાવી દઉં. જો ચાલુ વરસાદમાં સલ્ફર વાળું પાણી જાય છે. પણ હવે એવું લાગે છે કે હાલશે નહીં જાજુ, જોઈ તણાઈ જાય છે. 1 મિનિટ, કેમેરાનો લેન્સ ખરાબ થઈ ગયો. મિત્રો વરસાદમાં મોબાઈલ આખો પલળી જાય છે. તો ચાલો કાંઈ નહીં, મળવી આપણે થોડી વાર પછી. ત્યાં સુધી આપણે વરસાદમાં પલળવી છીએ, તો ક્યાંક આડા ઊભા રહી જાય છે ને, કાંટા ઝાડવા આડા, એટલે પલળવી નહીં. જો તમારે છે એટલો વરસાદ, અને તમે કોઈ વાળો ચાલુ વરસાદમાં પાણી? કોઈ ન વાળે. અમે વાળવી ચાલુ વરસાદમાં પાણી વાળવી જઈ જવો. હા, અમે રીંગણીવાળા પાણી વાળા ચાલુ વરસાદમાં. એ પાછી એક નહીં, બે મોટર ચાલુ છે ચાલુ વરસાદમાં. બે મોટર તમને લાઈવ બતાવી દો. 2 મોટર ચાલુ છે અને 2 મોટરનું પાણી જાય છે. જો એક હારે 2 મોટરનું પાણી ચાલુ વરસાદમાં વાળવી છે મિત્રો. ચાલુ વરસાદમાં પલાળ દેશે કે ઉભું રહેવું પડશે સાંઈ આવે, એટલે કે ઓછા રહે. વરસાદ નહીં બનતો એવું લાગે છે, ભાગવું પડશે. કેમ કે મોટર બંધ કરવી પડશે, ટાટર ઢાંકવું પડશે. તો ભાગો, પલ્લી જવાના છે, ભાગો. મોટર બંધ થઈ ગઈ, ટાટર ઢાંકવું પડશે. પૂજી ગયા ને તો પલ્લી ગયા તો વરસાદ. હવે પાણી પાવી બધું ગાય નીકળી જવાનું થઈ. તો મિત્રો વરસાદ તો ચાલુ જવાનું, તો આપણે કપડાં બદલી લીધા છે. અને હવે રીંગણામાં દવણું કરવા મળી, કેમ કે અત્યારે રીંગણા બહાર મોકલવાના છે. લાખો મંગાવતી છે ભાઈ, લેતા જઈશું લાખો. અને હજી ગયા છે 6, કેટલા 5:30 6 જેવું થઈ ગયું છે. અને આપણે અત્યારે સુધી રીંગણાના ભર્યા, ડોલું જબલા બબલા બધું ભરીને કમ્પ્લીટ થઈને પછી આવ્યા છીએ રીંગણા ઉતારવા. આવી ગયા છીએ ખેતરમાં અને જો રીંગણા ઉતારે છે. ઓય કેટલા ઉતાર્યા? બીજી ડોલ 1 ડોલ ખાલી કરીને. આજે હરખમાં વ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું. આમાં શું કરે છે? આમાં સ્માઈલ છે ઈ મારા મોઢા ઉપર, આમ કે ખુશી હમાતી નથી. છે ને એટલી બધી સ્માઈલ છે, કેમ કે અચાનક મારા મમ્મી પપ્પા આવી ગયા એટલે આમ મજા આવી ગઈ. તે વ્લોગ ન લઈ લે તાર મમ્મી પપ્પામાં? હરખમાં ભૂલાઈ ગઈ એમ તો કહું છું. એટલો બધો હરખ ભૂલાઈ ગયો તો અમને ખબર હોય કેટલો હરખ થાય એમ.
મહિના પછી પપ્પાની ઘરે આવે. એટલા રીંગણા ઉતારવાનું મોડું થઈ ગયું નતો તો અત્યારે ઉતરી રહ્યા હોય ખૂણામ તોય. તો આ ખૂણો થોડોક રહી ગયો છે ને હવે એ ઉતારવી છે અમે કા ખાલી 2 આપણે 2 અને આપણે જેમ સવારે કીધું કે રીંગણામાં અમારે શું ભાવ આવે છે તો આજ કેટલામાં કીધા ભાઈ રીંગણા કેટલામાં દીધા હવે બનાવી દીધા ચામાં 4 રૂપિયાના કિલો એટલે કે એક જબલામાં 12 કિલો હોય કેટલા થાય 12 5 60 થાય 700 રૂપિયાની જબલું દીધું તો આજના રીંગણા દીધા 50ના કિલો એટલે 700 રૂપિયામાં એક જબલું માર્કેટ હારી ગયા કેમ કે પેલા 200 રૂપિયાનું જબલું જતું હતું 20ના કિલો કોણનું જબલું જતું 20ના કિલો એટલે આમ સામાન વધીને 20 થી 25 રૂપિયા ભાવ હતો. વધીને 20 25 ઓછામાં ઓછા કેટલા રૂપિયા ભાવ હતો ખબર 5 રૂપિયા આ સૌ મિત્રો 5 રૂપિયામાં આખું જબલું વેચીને આવેલો છું 12 કિલોનું 50 રૂપિયાનું જબલું દીધેલું 5ના કિલો એટલે 50 રૂપિયાનું જબલું અત્યારે 8 થી 10 જબલા રોજના ઉતરે 8 10 15 જબલા એમ નક્કી ન હોય તો તોય ઉતરી જાય આપણે જેટલા જોઈ છે એટલા ઉતરી જાય થોડા ઘણા. અત્યારે કેવા રીંગણા છે ખબર છે તો એક નંબર ચોમાસામાં જ આવા રીંગણા છે બધા રીંગણા આવા છે તો જો ડોળ નુકસાન અત્યારે જો આવડા રીંગણા હોય ને તા બગડી જાય. આ મેન નુકસાન વરસાદનું વરસાદના કારણે આવડા રીંગણા હજી તો બીટિયા જેવડા જ થયા છો. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને પલ્લી ગયા છે પૂરેપૂરા આખા તો રીંગણાનું કામ અટકે નહીં. વરસાદ ગમે એટલો આવે પણ રીંગણા ન બંધ રહેવા જોઈએ. પડી ગઈ છે ને હવે ટાઈટ પડી છે દી હાથમી ગયો કા 2 સા હાટું રહી ગયું 2 સા હાટું પલ્લી ગયા. હવે જો મિત્રો આ 2 સાટું કેમ બાકી રાખવા કયો લો છેલ્લા 2 રહ્યા બાકી છે કાંઈ વાંધો નહીં પલ્લ્યા ભેગા પલ્લ્યા વરસાદ ભેગા પલ્લ્યા હવે પેલા કેવાની ઘડી 2 સામ રખડી લેવું એ પાકો કા ફોન મૂકી દો નકર અંદર આમ છાટા છે કાંઈ કવરસ આવે રિઝલ્ટ આવતું નહીં હોય. ના હજી નથી લેન્સ ખરાબ થઈ કાલ એક દિવસ ખરાબ દીધી ને બપોર થૂનતા તો આમ તો 2 વખત વરસાદ આવી જો પલ્લી ગયા છે એટલો વરસાદ આમાં વિડીયો નહીં દેખાતો જો આ પાટલામાં પાણી ભરાઈ ગયા અને ધાયરસ કેવો હોય છો તો હવે જાય આટલું પૂરું કરીને જવા દેવી નકર ઊભા ધ્રુજવા માંડ્યા છે ઊભા ધ્રુજવા માંડ્યા. કાંઈ વાંધો નહીં મિત્રો એક છા બાકી રેત છેલ્લા 2 સા પૂરા કરી નાખ્યું અને ક્યાંક રીંગણા દેખાય છે ખાસ એવા છે નહીં. ચલો વરસાદના પલ્લી ગયા અને રીંગણા ઉતરી ગયા ટાઢી ચડી ગઈ ટાઈટ ચડી ગયા ને એમ તો રોજ ઊભી ધ્રુજે તેને કેટલી ટાઈટ આવે છે. આ સાલ વર્ષોમાં બીજી વાર રીંગણા ઉતારે ત્રીજી વાર કા નક્કી જ નથી રહેતું કેમ કે હમણાંથી રેગ્યુલર વારો હોય એટલે રોજ વરસાદ થોડો ઘણો તો હોય ને હોય જ એટલે રોજ પલળતા જ ઉતારવાના હોય. હવે ઉતરી રહ્યા એટલે હવે ઘરે વ્યા જવી કેમ કે જઈને નાઈ લેવું ક્યાં કપડા એટલે ઉઈ જવું છે મારે તો 10 બોદરાવું તમે સુઈ જવું છે હજી ગાડી મારે ઉપાડીને લઈ જવાની થાય છે ઘરે ગાડી જ કાશે ને ગાડી બોલાવવાની તમે તો પલ્લા નથી આમ તો હું કેમ પલ્લી ગઈ એક સાઈડથી હું કોરો છું એક સાઈડથી પલ્લી ગયો છું હું તો આખી પલ્લી ગઈ. હા રીંગણા ઉતારતા આવડવું પડે. હવે હું જાવ તો હું ધ્રુજવા મળી જાવ મને ટાઈટ ચડી ગઈ છે તો જવા દે હાલો. અને આમ તો દી હાથમી ગયો છે એટલે સુરજ દાદા એના ઘરે વ્યા ગયા છે એટલે આપણે વ્યાજ આવી એટલે આજનો વ્લોગ આ પૂરો કરી છે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં ત્યાં લગી બાય બાય.